ફળનું બચકું છોડે, ફળ બધા જુદા જુદા ગોઠવે અને સાંજ સુધી વહેંચાય એટલા વહેંચે. એને એ દરમિયાન એક આશ રહેતી કે કદાચ કોઈ થેલો આપી જાય. એક દિવસ ખૂબ વરસાદ ઘેરાયો. તોફાની પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો. મેં દયા દાખવી એને ઘરમાં આવવા કહ્યું. એ ઘરમાં આવી ત્યારે ખબર પડી કે બહાર જેટલો વરસાદ છે એનાથી કેટલોય વધારે એની ભીતર પણ વરસી રહ્યો છે. મેં પાણી પાયું અને પૂછ્યું, થેલો મળ્યો? થેલામાં કંઈ ખાસ હતું? ના બેન, મોડો વરસાદ આવે તો આ ફળ અને ઝૂંપડી બંને ઢાંકવાનું મોટું પ્લાસ્ટિક એમાં મૂકેલું. અને એટલું બોલતા તો એ હિપકે ચડી ગઈ. મેં એને આશ્વાસન આપ્યું, કહ્યું, ચિંતા ન કર બેન, પ્લાસ્ટિક હું આપી દઈશ, લઈ જજે. ત્યાં એ બોલી, બેન, પીટીઓ ઘરવાળો ચાર છોકરા સાથે મને મેલીને ભાગી ગયો છે. એનો એક જ ફોટો એ થેલામાં હતો. એને શોધવા ગણો તો એમ, અને છોકરાઓ મોટા થાય અને પૂછે તો બતાવવા ગણો તો એમ. પ્લાસ્ટિક તો મળશે બેન, પણ આ ઘરવાળાનો ફોટો, કહેતા એ ફરી હિપકે ચડી. હું નિશબ્દ થઈ ગઈ. મારી પાસે એને કહેવા કોઈ શબ્દ નહોતા. હું ચૂપચાપ ભીતે લટકતા મારા ઘરવાળાના ફોટાને જોઈ રહી, જેને હાર પહેરાવવો કે હજી સુધી એમને એમ જ રાખવો એ મારા માટે આજ દિવસ સુધી કોયડો બની ગયો છે. હું વિચારવા લાગી, આ અસમંજસથી હું બચી શકી હોત. કાશ મારો પણ થેલો ખોવાઈ ગયો.